અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોંપવામાં આવેલા કેટલાક કામો કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરીને કારણે અટવાઈ જાય છે. સમયમર્યાદામાં કામ પૂર્ણ થઈ શકતા નથી, જેનું એક કારણ કોન્ટ્રાક્ટરની શક્તિ કરતાં વધુ કામ એટલે કે કોન્ટ્રાક્ટ મેળવવાનું છે. કોન્ટ્રાક્ટરો પોતાની શક્તિ ન હોવા છતાં ઓછી રકમ ભરી વધુ પડતા કામો મેળવી લેતા હોય છે. પરિણામે ઓછા મેન પાવરને કારણે બધા કામો સમયસર થઈ શકતા નથી. આ બાબતને ધ્યાને રાખી સ્ટેન્ડિંગ કમિટીએ પૂર્વ ઝોનમાં 16 કરોડના કામને અટકાવી દીધા છે. રામોલ હાથીજણ વોર્ડમાં ડ્રેનેજ નેટવર્ક નાખવાનું 16.49 કરોડનું ટેન્ડરને મંજૂરી આપવાની દરખાસ્ત બાકી રાખવામાં આવી છે. ઇજનેર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરને ખુલાસો માંગવામાં આવ્યો છે. જે પણ એજન્સી કામ લે પરંતુ બીજા ઝોનની અંદર એનું કામ ખૂબ જ ધીમી ગતિએ મંથર ગતિએ ચાલતું હોય તો એ બીજા કામ લે એના પર પણ અસર પડતી હોય છે અને કામો ડીલે ચાલે. પરિણામે ફર્સ્ટ સંકેતના ભાગરૂપે કામ સમય મર્યાદાની અંદર પૂરા થાય એ માટે એ કામ પર બ્રેક મારવામાં આવી છે.